મોર્નિંગ મિત્રો, સીતારામ. આગળના વિડીયોમાં આપણે જોયું કે અમે ગઈકાલે મનાલીથી ચંદીગઢ આવી ગયા હતા. આજે રાત્રિના અમારી ટ્રેન છે. આજે ચંદીગઢના જોવાલાયક સ્થળોની મુલાકાત કરીશું. આજના દિવસની શુભ શરૂઆત ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબના દર્શનથી કરી. હવે આપણે ચંદીગઢના પ્રખ્યાત રોક ગાર્ડન તરફ જઈએ. મિત્રો, આપણે રોક ગાર્ડન પહોંચી ગયા છીએ. અહીં ટાઈમિંગ અને ટિકિટના ભાવ આપ જોઈ શકો છો. મિત્રો, આ નેકચંદ રોક ગાર્ડન એટલે વેસ્ટમાંથી બેસ્ટ. લોકો દ્વારા ફેંકી દેવાયેલા કચરામાંથી અહીં આ કલાકૃતિઓ બનાવવામાં આવેલ છે. આ ગાર્ડનનું નામ તેના સ્થાપક નેકચંદ સૈનીજીના નામ પર રાખેલ છે. નેકચંદજી એક સરકારી અધિકારી હતા. તેઓએ 1957માં તેમના ફાજલ સમયમાં આ ગાર્ડન બનાવવાની શરૂઆત કરેલ. આ વિશાળ ગાર્ડન એ મૂર્તિકલાને સમર્પિત છે. ગલીઓની રોક ગાર્ડનનો ગલીઓમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. આ છે રોક ગાર્ડન ટ્વિસ્ટ એરિયા. સાંકડી ગલીઓમાંથી પસાર થતા આપણે કોઈ ગુફામાં જઈ રહ્યા હોય તેવો આપણને આભાસ થાય છે. આ દિવાલો પર લાગેલા પથ્થરો તમે જોશો તો નિત નવા આકાર તમને દેખાશે. તેમાં આ દરેક સાંકડી ગલીમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે સામેનો નજારો કંઈક અલગ જ હોય છે. આ માનવ નિર્મિત ઝરણાનો સુંદર ધોધ જોઈને તમને સેલ્ફી લેવાનું મન થઈ જશે. આ ઊંચેથી પડતા ધોધ એ ફોટોગ્રાફી માટેનું હોટ ફેવરિટ સ્થળ છે. જો સરસ મજાનું સરસ મજાનું જંગલનું વાતાવરણ મસ્ત દેખાઈ રહ્યું છે. તમને જંગલમાં જાણે કરી રહ્યા હોય એવી અનુભૂતિ તમને કરાવી રહી છે. આ એકદમ સાંકડી ગલી ધીમે ધીમે ચઢાણ તરફ લઈ જઈ રહી છે. અહીં ડુંગરાઓ પરથી એક નાનું ઝરણું ધીમે ધીમે વહી રહ્યું છે. ઉપરથી પડી રહેલો આ ઝરણાનું મધુર અવાજ આવી રહ્યો છે. પહાડ ઉપર નાના નાના સરસ મજાના પહાડી ઘરો બનેલા છે. એક પહાડી ગામની યાદ અપાવે છે. અહીં ચારે તરફ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. સામે નદી પર પુલનું દૃશ્ય દેખાય છે. લોકો ત્યાં ઊભા રહીને ફોટાઓ પડાવી રહ્યા છે. ગલીઓ નાથી ગલી 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 અગાઉ પણ આ રસ્તે પહેલાં આપણે આવ્યા હતા. ત્યાંથી ઉપર ચડ્યા છીએ અને ઉપર આ ગેલેરી ટાઈપનો રસ્તો છે, ત્યાં જઈ રહ્યા છીએ. જાણે કે જમીનમાં મોળિયા બહાર આવી ગયા હોય એ પ્રકારના ગોઠવણીઓ છે. વૃક્ષો બરાબર વચ્ચોની અંદર તૈયાર કરેલા છે.
ગાર્ડનમાં દરેક જગ્યાએ તમને ડસ્ટબિન જોવા મળશે. અહીંની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી છે. પથ્થરોમાં જુદી જુદી મૂર્તિનું તમે આકર્ષક હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર પથ્થર છે પણ તમને જુદી જુદી પ્રતિમાઓ મૂર્તિઓ એવો આભાસ થઈ રહ્યો છે. એ પ્રકારની દરેક જગ્યાએ પથ્થરોની ગોઠવણી કરેલી છે. આ રોક ગાર્ડનમાં એક ખાસ ધ્યાન રાખવું પડે કે દરવાજો આવે ત્યારે તમારે જોવાનું, નહીં તો તમારો ટકો ધડીંગ ભડકાય. દરેક માંથી બહાર નીકળો તો નવો વ્યૂ જોવા મળે છે તમને. ગ્રાઉન્ડનો તમને 360 વ્યૂ બતાવું. ફરી ગલીમાં ગલી વટો અને દરેક કોર્નરનો તમને દરેક જગ્યાએ જ્યાં ગ્રાઉન્ડ આવે તેનો તમને 360 વ્યૂ બતાવતો રહું, જેથી તમને ખ્યાલ આવે કે રોક ગાર્ડનમાં જોવા જેવું શું રહ્યું છે. ફરી વાર ડોકું નીચે કરો. ફિર સે ગ્રાઉન્ડ, ફરીથી એકવાર ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છો. નાનું એવું તળાવ જેવું બનાવેલું છે. આ તળાવની અંદર ખાસ કંઈ પાણી તો છે નહીં, બનાવેલું છે. હજુ આગળ ચાલીએ આપણે. હવે અહીં આપણું સફેદ આ બધી વસ્તુઓ જે છે નકામી થઈ ગયેલી. ફ્યુઝ ઇલેક્ટ્રિક વસ્તુઓ જે ભંગાર થયેલી વસ્તુ હોય તેમાંથી બનાવેલું આ છે વસ્તુ. તમે જોઈ શકો છો એમાં પિન, એડેપ્ટર વગેરે વગેરે દેખાઈ રહ્યું છે. ચલો આગળ. માઇન્ડ યોર હેડ, તો ટકો ભટકા છે ધડી ગયા. ચાલો આગળ. ગ્રાઉન્ડ આવી ગયું છે. ફરી વાર 360 ની જરૂર છે. પૂરો જોઈ શકો છો. તમામ ચિનાઈ માટીના વાસણો રકાબી જોઈ શકો છો. કપના કટકા જોઈ શકો છો. તમામ ચિનાઈ માટીના વસ્તુઓથી આ નખાય. ટાઇલ્સ છે, કપ છે, રકાબી છે, જુદી જુદી વસ્તુ દેખાય છે. ફરી વાર નીચા વળો અને આગળ વધો. આપણે ફેઝ 3 તરફ જઈ રહ્યા છીએ આપણે. ફરી વાર ડોકું નીચું દડી ટક.
ફરીવાર માઇન્ડ યોર હેડ વરના ધડિંગ. જોઈ શકો છો. આ જગ્યા પર ઘણી હિન્દી ફિલ્મો અને પંજાબી ફિલ્મોના શૂટિંગો થયેલા છે. ઓકે બાય બાય ગીતા. ફરી વાર માનવ નિર્મિત ઝાડનું અને માનવ નિર્મિત પોલ, સરસ મજાનો આ માનવ નિર્મિત પોલ છે આર્ટિટેક્ચર બનાવેલો. પણ પહાડીઓ રાજસ્થાનની પહાડીઓમાંથી પહોંચતો હોય તો એ પ્રકારના દૃશ્યો જોઈ રહ્યા છે. પોલ એકદમ ઘર છે, જલ્દી વચ્ચે તમે કોઈ કિલ્લો છે અને કિલ્લાની વચ્ચે પર આ ઝરણું પસારથી આવી રહ્યું હોય અને પોલ છે જમીનમાં મળી રહ્યું હોય તેવું તમને લાગી રહ્યું છે. જૂની દિવાલો પર અનાજની બોરીઓ એકની પર એક મૂકી હોય તેવી ડિઝાઇન બનાવેલી છે. દિવાલ પર આપણે કંતારની ડિઝાઇન સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આર્ટિટેક્ટને ધન્યવાદ દેવા પડે. સરસ મજાનો ગ્રાઉન્ડ આવી ચૂક્યું છે. બાકડે બેસી અહીંથી રિટર્ન થવાનું છે પાછો. સરસ મજાની માછલીઓ. આખું માછલી ઘર છે. જુદી જુદી પ્રકારની માછલીઓ છે. દરેક માછલીઓનું વિવરણ અહીંયા લખેલું છે. एक्वेरियम માટી ઘરમાંથી અમે જોઈ શકું પરિવાર
ગ્રાઉન્ડનો વ્યૂ બતાવું. હજુ અમે આગળ જઈ રહ્યા છીએ. કાચરો છે. નાસ્તાની પણ વ્યવસ્થા છે. ચા તો નહીં મળતી હોય, કોફી મળી રહી છે. ટી કોફી બંને મળે. નાસ્તો કરી તો ઠંડુ પી શકો છો. ચા નાસ્તો બધું છે. આ સોવેનિયર શોપ છે. આ અહીંનું ડોલ મ્યુઝિયમ છે. ટીંગલીઓ બનાવેલી છે. ટીંગલીઓની જુદી જુદી પ્રકારની ટીંગલીઓ છે અને ટીંગલીઓને દર્શાવવામાં આવે છે અહીંયા સ્થાનિક પરિવેશ સાથે. સાથે તમે હિંચકા સરસ મજાનું કોતરણી કામવાળા દુકાનો દીવાલો બનાવેલી છે. આ રોક ગાર્ડનમાં સૌથી મોટી ખુલ્લી જગ્યા અહીં છે. બંદર, ઘોડા, માનવ, મિત્રો હવે પછી અમારી મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરની રોડ ટ્રીપની વિડીયો આપણે ટૂંક સમયમાં જોવા મળશે. આ વિડીયો આપને ગમ્યો હોય છે. વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘંટીના બટનને ક્લિક કરજો જેથી અમારા નવા વિડીયો આવે એટલે આપણે તરત નોટિફિકેશન મળે. મિત્રો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. આપ આપનો ખ્યાલ રાખજો. ટેક કેર. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો. જય સિયારામ.